સોશિયલ મીડિયામાં નકલી આઈડી બનાવી એકના ડબલ અને સસ્તું સોનું આપવાની લાલચ આપતી ગેંગનો એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં અઝરુદ્દીન કાસમશા શેખને સ્થળ પરથી પકડી પાડાયો, જ્યારે 4 આરોપી ફરાર છે. પોલીસે ₹99,30,000ની સાચી ખોટી નોટો, ₹12,70,000નું સાચા સોનાનું બિસ્કિટ, 11 નકલી સોનાના બિસ્કિટ, 9 મોબાઈલ અને 18 સિમ કાર્ડ સહિત કુલ ₹14,98,400 જેટલો મુદ્દામાલ કબજે કર્યો અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે. ભુજ સરપટ નાકામાં 3 ઈસમો છે, 3 ભાઈઓ છે. રમજુ શાહ કાસમ શાહ શેખ, અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ. આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે. એમાં નોટોના બંડલો હોય, એમાં ઉપર સાચી નોટ હોય, બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય. પછી સોનાનું બિસ્કિટ હોય એના વિડીયો. એટલે 1 લાખના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા એવા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા. જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે, અઝરુદ્દીન શેખ, એ ઈસમ મળી આવેલો. એણે ભાગવાની કોશિશ કરી, એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી, ઝડપી કરી. તો એમાં એમના ઘરની જે સૈતી છે પલંગ, એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા. એમાં 500ની નોટોના બંડલ, 100ની નોટોના બંડલ, 200ની નોટોના બંડલ, એ બંડલો મળ્યા. એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય, ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય. એટલે એવા બંડલો મળ્યા. ટોટલ 12 સોનાના બિસ્કિટ મળ્યા. એમાંથી 1 બિસ્કિટ અસલી છે, બાકીના નકલી છે. કુલ 18 સિમ કાર્ડ મળેલા છે, એમાંથી 1 દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ 1,99,300,000 એટલે 30,000 એટલે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે.